राम राम जय माता जी बताइए ठीक गया तिया हाँ राम राम जय माता जी तिया फिर कंप्लीट થઈ ગયા આ તો આખો દી હે એટલે ટિફિન લઈ જવાની છે हवा 8 हवा 7 વાગી ગયા કેટલા વાગે આવે બસ હા હાથે આવે 7:30 આવે 10 મિનિટ મોડું કરી ઓકે થોડીક હાલો મોડ આયલા જાય બા શું કે હવે યા ટાઈટ નું જવું જ પડે આ તો અત્યારે સારું છે નકર તો ગામમાં મેલો જતો અંધારામાં જવું પડે આવશે 5 વાગે ને જે સવારે આપણે એક ક્લાસ મજાની પડી ગઈ સૂરજ દાદા તો જે નથી નીકળ્યા અંજુ બાપુને મોટું તો આવરાવી જા 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 હાલ સાનું હાલતું લાગે राम राम जय माता जी बताए ગુડ મોર્નિંગ गुड मॉर्निंग आपको देखो थोड़ा गोटा वाला बोया नो એટલે નો આવે ચા બનાવવાનો હાલે હાથ તો લાઈ ગેસ ઉપર કરનો કરનો પડી જાય હું પાણી થાય કડામ ખૂટી બહાર એમ તે શીરા ટાઈટ હોય હે ત્યાં હારું જો તો કેવું છે ને તમારે પેલા હન થોડી ખાંડ ઓછી નાખી એટલે કાઢ લો બાપા જા તંજુ બટ્ટા જા ચા થઈ ગયો મોટું તો રે બાપાને ગરમ પાણી લઈ જા ને એક કાચ ત્યાં કડો ઈસે હો જા કરશો ને કાચ રોટલી દે હજી ઘુમરા જ મારે એ ઉઠીને જે નો એનું કામ હોજે વેલ ભણવા જાય ને તો હોજે કામ યા ઠોકીરો અમે એઠો કે મોકે મારે ના કે ખાંડ બહુ ન જાય ન ખાજે ને આપણે સાહોડિયા કહેવાય કા સા પી સા હોય કે ના કોણ કરનો લાગે એક શેરાવામાં હોય પણ ચા જ હોય કા પીવો જોઈએ અંદર હંદાય છોકરા સા પીવે લામાં થોડાક મોરા જેવો કાઢ માં હને બસ ખાંડ નો નાખી જાય બાપા કે બહુ જીરો દીધી છે હવે હમણાંથી નો હને આપણો ગીરો ત્રણ ટક ભેગા થઈને દોય છે ને દૂધે મરી ગયો થોડું કાઢી છે લીટર 1.5 લીટર થોડું ખારા જેવું નીકળે ખારું થઈ ગયું તો સા થોડો ખારા જેવો લાગે છે મીઠું નાખ્યું લાગે એટલે ખાંડ થોડી તરી નાખવી પડે હવે જે થોડાક દે ધોઈ કે આમ ધોશી મૂકી દેવી ખાંડ ના લીધે ધોવા દીશે આડા ઉપર ને ધોવા દે થોડુંક દે એ ઓલી મોટી પવા લીધી થોડી અધૂરી રહે એટલે 2 લીટર તો જેવું કાઢ્યું હા એટલું થઈ જાય 2 લીટર કાઢે 3 ટક ભેગા થાય નખા હને 2 ટકા દેશી આ ઝાકળ ઓછો હેક શીખવે આજ થોડીક ઠંડી વધારે આજ 1-2 દીથી ઝાકળ વધારે તો ઠંડી થોડીક ઓછી હતી આજે ઠંડી પણ થોડીક છે આમ અતિ નહીં પણ મીડિયમ છે આમ મોટરસાઇકલમાં તો એ જ લાગે પણ આપણે અહીંયા સહી ને અમે વાડીએ આમ વાડીએ કે આમ ઘરે ઘર ને વાડી એટલે એક જ કહેવાય ને અમારે તો ઘર કીએ તો અહીંયા વાડી કીએ તો અહીંયા એટલે વાડી ઘર બે એક જેવું લાગે એમ કઈ ફરક લાગે નહીં ઘર બહાર નીકળતા વાડી બહાર નીકળતા ઘર એવું થાય બસ થોડીક ઠંડી છે અને ઝાકર ઓછો એટલે એટલા માટે એ સારું કર્યું કારણ કે જીરું પાયું છે અને ઝાકર કદાચ હોત વધારે તો કેવરાત પણ આજે ઝાકર બે ઓછો છે અને જીરું થોડુંક બાકી છે એ તો આજે તે ટાઈમ મળે લાઇટ મોડી આવે એટલે હાલો બ્લોગમાં આગળ તમને વિગતવાર કહીશું વાતો પછી સા પી લે કે દેવીજી ખાવાનું હા છે કેટલાક દી ખાટલે શેરાવન થાય કા હા કાલ જવાનું છે
કાલ જવાનું છે પાછું દેખાડવા. હાલ બાપા સિરાઈ લે તો આપણે સિરાઈ લે. આજ વધારે ટાઈટ છે. કાલ 2 દી કરતા વધારે આજ રાડા નાખ લે. પેલા બાવા જગાતા હતા તે મેં જગાયો નાસ્તા બા આયા નકર તો સુલે તાપતા હોય. થોડાક નાખ રાડા એટલે બા તાપે ઘડીક ટાઈટ ન હોય ને. રાડા નાખ સિમ્પલ બાત પાડે. પગ ધરાય તાજા પાડી પછી કાઈટ જોવા ખેતરમાં પાણી વારીને આવે ને એટલે પગ એવા ઠરી જાય ને કપાળો પર હરખાય ને. ખાતે હવે તો ટાંકલ રાતનો વારો નથી થતો નકર બહુ જ ઠરી જાય પગ. હા દાદી ને દીકરી બે તાપે. બાને તાપવું નથી. ઘડીક બેહો ને કઈ તાપો ને. હવે સુલે તાપશે આજે નેણભાઈ નાખવાનું બાકી. પીસી કર હા ઓલા બે બડુલા જો પીસી કરે જો એક કરે આવા એ વાહ ખોલતા કહેવાય, મિસી ન કરતા કે વાહ ખોલે શું કહેવાય? ગોપી ગોપી ગોપી. હે ગોપી મોટી થઈ ગઈ કા? શું શું હે ચોરો એમ કે ખાય નું મોટી થઈ? અને મોટી થઈ ગઈ ઓલાઈ ગયો ફડકો. હાડા નાખ એટલે પાછું જગે. આ કોકો નાખ. બધું લઈ લેવું હા બસ ખાય એવું હોય ન નખાય કાંઈ ટોરા. ફાડો સોટી ગયો. રોડ નું ટેફું હોય. હે હા નાખ દે. ખાવીતી અરે બાકસ આવડે હરગાતા જો તો ભાંગી ગઈ. યાર હરગાતા ને આવડે. શીખડાવું ના મને આવતી છે. ગામ દે હારે. તો એક અહીંયા આમ ચાલો બરાબર, એક અહીંયા આમ આંગળી રાખો બરાબર. હા આમ આમ દાબી ને ત્યારે આ આંગળી આમ લઈ લેવાનું એટલે અહીંયા ઠેઠ જાય એટલે ઊનું ન લાગે ને ના એ રીત કરવાનું. આમ આમ રાખવાનું બરાબર. આમ દાબી ને આમ એટલે અહીંયા આમ લઈ લેવાનું બરાબર. આવડું હા પછી આમ મેલ દેવાનું એટલે નહીં રહેત નહીં મળી. અને ઓલી તું આમ આખી દેહારી આમ જાય ને આમ કરીને આમ લાઈન ભટકી જાય ભાંગી જાય ને. હા અમારા અંજન શીખવાડું. એ ગોપી અમારા સિંગડા મારે ઉગડા બગાડી વાળા. પાહા લે તાપુ હે એટલે જવું પડશે. તાપ ઉતારે હે તારે નો તપાય તને તો ટાઈટ હોય. મેં આ ફડકો કર્યો તો તે અહીંયા આવીને બેહી ગઈ. મરચા વાળી બકાસ જો લાલ મિરચી. મરસાવાળ પેલા બીજી આવતી ફૂલડા વાળી આવતી. હા હે મને બગાડેસ. કાંઈ નથી બગાડતી 20 માં નવું પૂરેવું છે. તમારે આવું કામ આવતું મેં કીધું કેવું કામ કરે શૂટિંગ કરે કાંઈ કામ નથી કરતી. એટલે ખાલી હાવણી આમ ફેરવું કામ થોડા કરી. આ કામ ન કે તો કસરત છે. કસરત હે. મોટા મોટા વાંકા નીપા હાવણી ઘડીક લઈને ફેરવું છે. કસરત થઈ જાય કા? એ હારું ગામડા મળન કસરત થઈ જાય હવાર હવારમાં. ફર્યું વીઘા એકનું ફર્યું હોય ને હા વારે એટલે તો ઊભા કસરત થઈ જાય. કસરત થઈ જાય. ઓલું સ્પેશિયલ વોકિંગ કરવા જવું પડે, દોડવા જવું પડે, આંટો મારવા જવું પડે. આપણે આંટા ન મારવા. એને વોકિંગ કહેવાય. હા એવું ન આવડતું. તો તમને દોડવાનું કઈ રખડવા જવાનું કઈ તમને વાહ દુખે ને એટલે આમ તો હા, એ થાય હો. ફેરી વાળું હું એ થાય વિડિયો તો. શૂટિંગ કરીશ તમારે રજા
પોરવાનું વાંચતું કરવાનું ઠામડું એટલે ક્યાંય ન દુખે અમને ક્યાંય ન દુખે કાયમનું સોટી જાય બાયું ક્યારે દુખે જણને ક્યાંય ન દુખે આ તો જણને ક્યારે દુખે બાયું નથી દુખે એવું ન હોય મને તો લઈ વારની તકલીફ હોય ને એટલે દુખે ઘડી ખામણી હોય ને તો હામણો નહીં આવતો એટલે વાંકો એટલે થોડવા જવું પડે ને થોડવા ન જવું પડે જો સવારમાં કસરત થઈ જાય હજુ હામણો લેતી એક મોટો જાય એટલે ઘરે ઘર ફરી વરે જાય જા જા અહીંયા પીડ્યો જાય એટલે બને એમ ન હાલે અમારે અંજન થોડુંક જોર તો આવે જો કામ કરતા અત્યારે લે 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 જાય ખરી પણ પેલા તો ના જ પાડે ઓલા ખાધા ને શેરડી અને સમજો ને આખું ફરી વારું ગયું કાલે જ વાર્યું ન હું અહીંયા કેટલો કચરો પીડ્યો ખાટલા ખે જાય એટલે એવું જ હોય નકર જ્યાં અહીંયા દોરા જ નાખ્યા ઢોરના મોઢામાં આવે વીણી આપણે જે હા અહીંયા તો ઓછા હોય ગામમાં ને અહીંયા તો બહુ હોય પગમાં યાર આ ફેરવા મને જાઉલે આ મોટી ખેતને વાળી લીમડા વાય દાદે આબીને બાંધેલ લીમડા બાંધજો એટલે એને એમ ક્યાંય બાંધે પેલા હે ને આ ખેલો હે ને ત્યાં બાંધતા હતા એટલે જગ્યા બદલી એટલે થોડાક દી ભૂલાઈ જાય ને થોડાક દી ભૂલાઈ જાય કાંઈ વાંધો નહીં એવું પેલા બોલી કરી અંજવાર કીધું એક બે હું ફેરું એકાદ તો હું ફેર એવી રીતે કરે એટલે પછી કીધું ઢોરા ફરી જાય પછી અહીંયા વાસી દુકાન નાખે ને એની મમ્મી એટલે જ્યાં એક ને તાર ફેરવી વાંધો ને ગોપલું ને હી એ વાળો ખાઈ જાય લઈ જાય એને હોય બાંધી મારા પપ્પા ગોપીટ ફેરવે હે મેં તો ફેરાઈ લીધી બે મોટી ફેસલી એ તો ડાસુ મત કર ગોથા વાર છે એમ કે કોક દી ખેરવો એટલે નો મારે પોસાય હનુમાન છોડવા દી હમણાં ગોથો કેમ માર્યું એ દોડશે દોડે બહુ રોજ ફેરાવું એના કાયતરા ખાવ એ તાર માલે હાલે હાલે શેરડી નાઠો શેરડી ને ઓલા હા મીઠા હોય ને એ ખાઈ જાય હજે ખાવ્યા નથી જાજા કસરામાં હાલે ખાવું છે આજે તો હાલો બંધ થઈ જાય લે બંધ થાય જાય હવે તમે અંજીને બકડી કે કે સળજો થોડા કોઈદરા પાણી નાખી નાખું હું અમારે ઉપાધિ લે લે આજે ખાવા હે આને તો સોતા આ ગાંઠું મીઠી લાગે એટલે હાલે હાલે એ બજાર નથી દેવી બજાર દેવી લાગે હે આ કસરો નાખ્યા ઠેઠ આપણો નાખીએ જા ખાવું દેવ જા એના નથી ખાવા સોતા શેરડી નાખી શું પોદરા ફેરા ના તો સીધું કરવા શીખવાડ દેજો ના પોદરા જ ફેરા લાગે કન નાખો ને તઈ વાસી દો હે આજી તાર વાસી તો નાખવાનું આ સારું લે શીખ વધુ કરવું પડે ને પછી તકલીફ પડે લાગે તો ઘડી શીખી રહું છું વાસી કરે દેશ હોય શું કરવાનું મમ્મી શીખવાડી એમ કે ને માએ કાંઈ શીખડાયું જ નહીં હા મય નો ખાવે એની માએ પણ કોઈ નો કામ ન શીખવાડે બાપા રોટલા ખાવા ન શીખવાડે કે વાઈ કરવાનું શીખવાડે કોઈ ન કે માને કે હા છોકરાનું એમ કે બાપા કઈ શીખવાડ્યું જ નથી છોકરાને થોડું હારે જવાનું હે કઈ કામ કરવાનું હોય કે બાપા કઈ શીખવાડ્યું
હા તો કે કામની વાત છે ઈ તો છે ઘરનું કામ તો કામનું કામ તોડને ઝાટકો હાથે બંધ થઈ જાય એની રીતે સવાર પડે ને ઓટોમાં મેલો ને દે અંજવાળું થાય એટલે હાથે બંધ થઈ જાય ઝાટકો. હા એમ ઉભે દોરી બાંધવી પડે દરવાજે ને વારો રાખે તો પછી ઝાટકો પાવર આવે એટલે દોરી કાયમ બાંધી. પપ્પા જીરું જોવા આયા હે આયા. જીરું પાયું તો નક્કી પાયા પછી કેવું બોલું રિઝલ્ટ આવે જોઈ જોઈએ આપણે. જીક ને ટેકનો જેટ પાયું હતું ને પાણી આરે ઓગારી કે કેવું જીરું લાઈટમાં છે તે અત્યારે જોઈ આવી. કાલ તો પાણી વાતો તો ને આજે ખારે ઓછો આવ્યો એટલે કહેતા નથી આટો મારવાની મજા આવશે વાળી. ટમેટી જો મોટી થઈ ગઈ. થોડો રાખ્યા હતા બીજી સોંપવા જ ન કરે જીરું દબી દી આન પાય ઘણી કેટલી બધી હે. બીજી એક કેરામ છે ને હા સોંપી દેવી એટલે ટમેટા શાક કરવા થાય ને નાઈટ ખેંચી લેવી બસ લેવા ન થાય ક્યાંથી. જીરું કેવું જો કોણ એક ગ્લાસ મજાનું થઈ ગયું છે ને હા ઘટે જ નહીં એવું હા કેટલું ઘાટું થઈ ગયા. હા ટમેટી હોય લગભગ થઈ એટલે એ બીજે એક કેરામ છે ને સોંપી દેવી છે એટલે મસ્તીનું થઈ જાય શાક કરવા. બીજા કેરા એકાદી વાઈ દે થોડોક કેનો વાય દે. આજ તો થોડોક ઝાકર ઓછો દેખાય આ બાજુ તો ઓલ પાંટો મારી કેવો બેઠો છે સુરત દાદા એટલે અત્યારે સડી ગયા આજે ઓલ આંટો મારવા જાય. હું ઓલપા જોઈ આવું એટલે મોટા ભાઈ જીરામાં બધા આંટો મરી જાય ને આપણે આ નાનું જીરું આવું હવે લાગવા માંડ્યું જો પહેલાં હાવ કોક કોક છોડવા દેખાતા હતા. આ બાજુ આંટો મારી લીધો કીધું એને પણ આંટો મારું. મોટા ભાઈ જીરા પડખે બે શેઠે એને પણ એક બાજુ મારું જીરું એને પણ એક બાજુ એનું જીરું. આપણે થોડુંક નાનું લાગતું હવે આપણે એક ક્લાસ મજાનું લાગે પણ આપણે થોડુંક પારૂઠ હોય ને એટલે ઠાર ઓછો બેઠો હોય આમાં ઠાર વધારે બેઠો હશે મોટા ભાઈનો. એટલે કેવો ઠાર અંજુ જાજો ને આમાં બહુ બેઠો આમાં ઠાર બેઠો હે નહીં અંજી આમાં ઠાર બેઠો હે ને. હા જજા બડે તો કેવું થઈ ગયું હવે. કેટલું પાણી કહેતો જો કેટલા બધો હે પાણી છે પાણી હાથ પલરી જાય ને હા આમાં બધે એટલો ઠાર બેઠો જ્યાં ઘાટ હોય છે ને ત્યાં વધારે બેઠો હોય પાણી ફોરા ભરાઈ જાય. આવો ઠાર બેઠો કેટલું બધું ઘાટું. જીરા માટો માર્યો અતારમાં ને અંજુ કે થોડાક કે સેલ્ફી લેવા સેલ્ફી ને કાંઈક ફોટા પાડે ને એવું બધું કીરું. જીરું મોટા જીરામાં ગયા હતા જીરું આમ સારું મોટું દેખાય ને તે કે ફોટા પાડો લાવો ફોટા પાડી થોડાક ફોટા પાડ્યા ને હવે પાછા ઘર બાદ નીકળ્યા. હવે વાગી ગયા હે 9 વાગી ગયા છે ને હવે જો નાવા જવું. હા લુગડા લીધા હું પાણી કર્યું બાથમાં મૂકી હું બીજું કડવું પાણી કરવાનું મૂક્યું ને આપણે કેમ્પા જવાનું મારા બાન કરે ભેડા ગામ જવાનું એમ કીધું ના જ્યાં નહીં આટાઈ મારી એક શ્રીમતી અહીંયા જવાનું નકર તો એ કાઈ ન જાવ જાય એટલે કઈક મંજે નાની માંદા ખબર કટાઈ જાય અને તો હાજર થઈ ગયા બે પણ તો નવરેટ નું આવ્યું બાપા માંદા હતા ને પછી માણ આવે એટલે પછી આપણે અહીંયા ઘરે જ રહેવું જ પડે અહીંયા ફોન કરીને પૂછી લે કેમ છે ને કેમ નથી
ક્યારેક વિડીયો કોલ કરી ક્યારેક આમ વાત કરે એટલે રડી જાય કા રડી જાય ધોકો ન કોઈ કરે ઘરે ખાટલો એટલે ધોકો કોઈ કરે જ નહીં મારી બાની એમ જ કે કાંઈ વાંધો ને સારું જ છે કદાચ માંદા હોય તો એમ ન કે માંદા હોય કોઈ કે જ નહીં એટલે મેં આગળ કીધું હતું કે શું ક્યાં શું ને એ બધે કહીશું એટલે મેં કીધું કે ગામ જવાનું બીજું કઈ છે નહીં તો એટલે વળી હંધે ગભરાઈ જશે શું કીધું એમ કીધું એટલે ચોખવટ પાડવી પડે ને નકરી તકલીફ પડે તો આ વ્લોગ અહીંયા પૂરો કરી એટલા માટે અને અહીંયા જાય નહીં કંઈ શૂટિંગ કરશું તો એ બીજા વ્લોગમાં આવશે તો આ વ્લોગ અહીંયા પૂરો કરી અને મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ 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 જય માતાજી બાય